કોંગ્રેસમાં પડી ગયું ભાજપની રેલીમાં તો ને કોંગ્રેસમાં પડી ગયું. ના ના મારા તો અમિતભાઈ નીચે જવાનું. હે અમિતભાઈ નીચે બેઠો એટલે તે ભર્યું ફોર્મ તો તે નથી ફોર્મ ભર્યું ભર્યું. આ કોંગ્રેસ માંથી. હા ભર્યું. તો એમાં અમિતભાઈ નીચે ક્યાં આવ્યું? તો એ તો બે હરખું નથી. ભાજપ અલગ વસ્તુ છે ને કોંગ્રેસ અલગ વસ્તુ છે. ખબર નીચે આવ્યો સંબંધ નો વિચારધારામાં રહેવાય ને તો ખેંચી લે ફોર્મ. હા 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 કોંગ્રેસ માં ખેંચી લે ફોર્મ હાલ તો અમે તને માની. હા હા એ વિચારધારાની વાત છે સમજે તું. જ્યાં અમિત બરાબર અમે અમિત ભેગા છે બધે ભેગા પણ ભાજપ ભેગા અમે. ભાજપ ને ભાજપ માં નથી ભાઈ તો ચૂંટણી હે અમે ખાલી જબાન ની માની. ઈ વસ્તુ તો છે સંબંધ તો છે પણ આ એક ઓલા સહેલા ને ક્યાં બિચારા ને માંડ માંડ વારો આવ્યો એનો. ક્યાં થઈ ગયો? ઓલો ગોરી તારી સામે રહ્યો ઈ. મારો ગોરી? હા તારી સામે ઈ. મારી સામે કોણ રે? તારી સામે શૈલેષ વસન ગોરી. હા 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 એટલે ક્યાં રે? ઈ ઓરા રે ભવનાથ માં. હા હા ક્યાં છો તું? હું ગામમાં છે ઘરે જાઉં. સારું બીજું તો હું તો ખાલી વાત કરું. હા હા ક્યાં ખેંચી લે તો સારું એમ. હા હા કઈ વાંધો હમણાં રિંગ કરવાનું. હા પાછું મારું ક્યાં ન કેતો મને ખેંચવાનું કહીએ. ના ના યાર આપડે મારી વાત સાંભળો. સહેલો મારો દોસ્તાર છે એટલે. ના મારી તે એવી નથી આગા બાકી કરવાની. હા કાઈ વાંધો ના. તો આપડા બે પૂરતી વાત છે ભાઈ. હા 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 નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગોંડલથી કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પાતરજી. દિનેશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી થેન્ક યુ મેડમ. બોલો. દિનેશભાઈ, હાલમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારને ધાક ધમકીઓ ભાજપના નેતાઓ આપી રહ્યા છે ચૂંટણી ન લડવાને લઈને. જી એવો તો અનેક ઓડિયો અમારી પાસે છે, કારણ કે અમુક ઓડિયો તો જાહેર ના કરી શકાય, કારણ કે એમાં છે ને અપશબ્દો પણ બોલાતા હોય. પરંતુ જે મારી આગળ જે માહિતી જે મને મળી, અને અમારા વોર્ડ નંબર 7ના ઉમેદવારને કોઈ ભાજપના એજન્ટ અને ભાજપના કાર્યકર્તા દ્વારા એને કહેવામાં આવ્યું કે ભાઈ તું ફોર્મ ખેંચી લે, તું શું કામ લડે છે. એટલે મને જે મારી ધ્યાને વાત આવી એટલે એમની આગળથી મેં વિડીયો ક્લિપ લીધી મારામાં, અને પછી જે ફોન કરનાર વ્યક્તિ હતો એને મેં ફોન કર્યો અને કીધું કે ભાઈ તું આવું તમે કરો છો તો મારું કંઈક કરાવી દો ને, મને કહો ને હું ખેંચી લઉં. પણ અમને તો એ કરી ના શકે, એટલે એ વાતની રેકોર્ડિંગ પણ છે જે મેં મીડિયા સમક્ષ આપેલી છે. કારણ કે આ જે સામા પક્ષવાળા છે એ તો આવું બધું કૃત્ય કરીને કઈ માનના એમ જ કે અમે કર્યું જ નથી, એટલે એને આની સામે અમારે પુરાવો રાખવો પડે, એટલે પુરાવાના રૂપમાં આપેલ છે બેન. જી દિનેશભાઈ, તમને કોઈ આડકતરી રીતે કે ક્યાંક સીધી રીતે કોઈ ધાક ધમકી આપવામાં આવી છે કે કેમ? ના, અમને તો ના આપી શકે ને, કારણ કે અમે તો અન્યાયની સામે લંડાણા વ્યક્તિ છીએ. જી તો દિનેશભાઈ, હાલમાં ગોંડલ ખાતે સ્થાનિક કક્ષાએ કેવો માહોલ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ અને ભાજપની સામે? સ્થાનિક કક્ષાએ આ લોકોનો જે ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે એ આખું ગોંડલ શહેરની લોકો તમામને ખબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ હોય એટલે લોકો બોલી નથી રહ્યા. પણ અંદરખાને લોકોમાં સ્પષ્ટપણે વિદ્રોહ ઉભો થયેલો છે કે જો ચૂંટણી સક્ષમ ઉમેદવારો દ્વારા લડાવવામાં આવે તો 100% લોકો આ વખતે ગોંડલની જનતા એને જવાબ આપી શકે એમ છે. દિનેશભાઈ, તો શું અન્ય કોઈ કોંગ્રેસના ઉમેદવાર હોય તેમને કોઈ ધાક ધમકી ભર્યો કોઈ ફોન કોલ આવ્યો ખરી? ઘણા લોકોને આવ્યા છે. મુસ્લિમ મહિલાઓને પણ આપ્યા છે ધમકીઓ. પછી જે અનુસૂચિત જાતિના અમુક વોર્ડની અંદર જે ઉમેદવારો લડે છે એમને પણ લોભ લાલચ અને ધમકીઓ આપવામાં આવી છે. એવી રીતના 4-5 વોર્ડની અંદર આવા ઘટનાઓ બની છે. જી દિનેશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. ઓકે, થેન્ક યુ.